हेलो दोस्तों, કેમ છો? હું છું વરુણ કશ્યપ. મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. અને ડેન્ટલની અંદર યાની કે દાંતના દવાખાનામાં જ્યારે મોઢાનું માપ લેવામાં આવે છે, કેપ માટે કે ડેન્ચર માટે કે એમાં આપણે જે પ્લાસ્ટર નાખીએ છીએ, પોળ કરીએ છીએ, તો માપ કઈ રીતે કરીએ છીએ, તો ચાલો એ આજે હું તમને બતાવીશ. જો દોસ્તો, આ રીતની ટ્રે છે. આ છે મોઢામાં માપ લીધેલું છે. આ ટ્રે છે, બરાબર છે. અને આ છે પ્લાસ્ટર. આ પ્લાસ્ટર પાણી સાથે મિક્સ કરી અને આ ટ્રેમાં નાખવાનું છે અને આપણે ઇમ્પ્રેશન લેવાની છે. હું તમને બતાવું છું. તો જોઈ લો, આ પાણીમાં આ થોડું પાણી આવી રીતે લેવાનું છે અને અને આની સાથે પ્લાસ્ટર સાથે આવી રીતે મિક્સ કરી દેવાનું છે. આપ જોઈ શકો છો, આવી રીતે બરાબર હલાવવાનું છે, મિક્સ કરવાનું છે. આ મિક્સ થઈ જાય આવી રીતે. પછી આ જે ટ્રે છે એ ટ્રેમાં આપણે માપ નાખવાનું છે. હું તમને બતાવી શકું છું દોસ્તો, તમે જોઈ શકો છો આવી રીતે. તો જોઈ લો દોસ્તો, આ રીતે આ ઇમ્પ્રેશન તૈયાર કરી દીધી છે મેં. હવે આ સુકાઈ જાય પછી હું તમને એનું માપ કાઢીને બતાવીશ મિત્રો. ચાલો દોસ્તો, આપણો પોર કરેલી છે જે માપ એ સુકાઈ ગયું હશે એ જોઈ લઈએ આપણે. તો જોઈ લઈએ. આ માપ હજી સુકાયું નથી, વાર લાગશે. હા, આ સુકાઈ ગયું છે. આ સુકાઈ ગયું છે. તો ચાલો હું તમને એ કાઢીને બતાવું. તો જોઈ શકો છો. જો આ રીતનું માપ આવે છે. આ રીતનું માપ આવે છે. તો આપ જોઈ શકો છો. બતાવી દો. જો આ રીતનું માપ આવે છે. આ અપરનું માપ છે અને આ લોવરનું માપ છે. આ લોવરનું માપ છે. આ બે માપ લેવા પડે છે, અપર અને લોવર. જોયું? એની સાથે આ મેચિંગ. અને આમાં તમે કેપ, દાંત ઘસેલો હોય એમાં કેપ કરી શકાય છે દોસ્તો. તો જોયું ને દોસ્તો, આવી રીતે પોર થાય છે ને ઇમ્પ્રેશન લેવાય છે, બરાબર. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને શેર કરજો મિત્રો. Good job.